પરીક્ષામાં નફાખોરના પ્રશ્નો હેરાન કરે છે? ચલો આજે આપણે એક પ્રશ્ન જોઈએ. એક વસ્તુ ₹500 ખરીદી અને 600 વેચી તો નફો કે નુકસાન કેટલા ટકા? અહીંયા આપણને નફો કે નુકસાન ટકાવારીમાં પૂછ્યું છે. તો વસ્તુ 500 ખરીદી છે ને 600 વેચી છે, મતલબ જ્યારે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય ત્યારે નફો થાય. તો સૌથી પહેલા નફો કેટલો છે આપણે જોઈ લઈએ. તો નફો છે 600 માંથી 500 બાદ કરશું એટલે ₹100 નો આપણને ફાયદો છે કે નફો છે. હવે જ્યારે ટકાવારીમાં ફેરવવું છે તો કેટલા રૂપિયા ફાયદો છે? ₹100. પણ કેટલા રૂપિયા એ મતલબ કે હંમેશા નીચે અહીંયા મૂળ કિંમત આવે, અન્ય કિંમત કોઈ ન આવે. મૂળ કિંમત છે ₹500. તો ₹500 નો નફો છે અને ટકાવારી જ્યારે પણ કરવી હોય ત્યારે ગુણ્યા 100 કરવા પડે. તો હવે આ બે મીંડા ઉડી ગયા, આ બે મીંડા ઉડી ગયા અને 20 પંચા થાય 100. મતલબ આ દાખલાનો જવાબ થશે 20%. એટલે કે 500 ની ખરીદીમાં અને 600 માં વેચતા આપણને 20% નફો થાય છે. આવી એક્ઝામના રિલેટેડ પ્રશ્નો માટે ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.